નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 50+ કરંટ અફેર્સના જે છે વન લાઇનર જોવાના છીએ, જે તમને આવનારી તમામ પરીક્ષાઓ જેવી કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ લઈ લો, ટેટની એક્ઝામ લઈ લો, જેવી કે તમે લેબ ટેકનિશિયનની એક્ઝામ લઈ લો, તો કોઈ પણ જે પરીક્ષા જે આ મહિનામાં આવવાની છે કે આવતા મહિનામાં આવવાની છે, તો એના માટે તમને આ બધા જ કરંટ અફેર્સ જે છે એ ખૂબ જ ઉપયોગી થઈ રહેવાના છે। તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો આપણે ટાઈમ નથી બગાડતા અને વિડીયોને શરૂ કરીએ છીએ। આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કેરળના નૌકાદળ અધિકારી ઇન્ચાર્જ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો કેરળના નૌકાદળ અધિકારી ઇન્ચાર્જ તરીકે તાજેતરમાં કોમાન્ડર વર્ગીસ મેથ્યુએ જે છે ચાર્જ સંભાળ્યો છે। ઓકે, બીજો પ્રશ્ન, 1 ઓગસ્ટ 2025ના રોજ આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો 1 ઓગસ્ટ 2025ના રોજ આગામી વાઇસ ચીફ ઓફ આર્મી તરીકેના સ્ટાફ તરીકે જે છે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે કાર્યભાર સંભાળ્યો છે। ત્રીજો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ ફેફસાના કેન્સર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના દિવસે। ઓકે, વિશ્વ ફેફસાના કેન્સર દિવસ તરીકે। હવે અહીં એક વસ્તુ હું તમને કહી દઉં કે જો તમારે આની PDF જોઈતી હોય તો તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને PDF મળી રહેશે। એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે। હવે ચોથો પ્રશ્ન જોઈએ, 20 ઓક્ટોબર 2025થી એર ન્યૂઝીલેન્ડના આગામી CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો 20 ઓક્ટોબર 2025થી એર ન્યૂઝીલેન્ડના આગામી CEO તરીકે નિખિલ રવિશંકરની નિમણૂક કરવામાં આવી છે। પાંચમો પ્રશ્ન, 1 મે 2025થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 1 મેથી જે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અનંત અંબાણીની જે છે નિમણૂક કરવામાં આવી છે। છઠ્ઠો પ્રશ્ન, WAIC 2025માં કયો દેશ AI વિકાસને સુરક્ષા સાથે સંતુલિત કરવા માટે વૈશ્વિક સર્વસંમતિ માટે હાકલ કરી છે? તો એ છે ચાઇના। ઓકે, WAIC 2025માં કયા દેશે AI વિકાસની સુરક્ષા સાથે સંતુલિત કરવા માટે વૈશ્વિક સર્વસંમતિ માટે હાકલ કરી છે? તો એ છે ચાઇના। સાતમો પ્રશ્ન, 31 જુલાઈ 2025ના રોજ કયા રાજ્યમાં 4 નવા વધારાના ન્યાયાધીશોની હાઈકોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે? તો આ કરવામાં આવી છે તેલંગાણામાં। 4 નવા વધારાના ન્યાયાધીશોની હાઈકોર્ટમાં નિમણૂક ક્યાં કરવામાં આવી છે? તેલંગાણામાં। તાજેતરમાં કયા દેશે નવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સુરક્ષા અને શાંતિ આયોગની રચનાની જાહેરાત કરી છે? તો આ જાહેરાત કરી છે મ્યાનમારે। ઓકે, કયા દેશે નવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સુરક્ષા અને શાંતિ આયોગની રચનાની જાહેરાત કરી છે? તો એ છે મ્યાનમાર। નવમો પ્રશ્ન, ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝિટ પાસ ISTP ફ્રેમવર્ક લાગુ કરવા માટે કયા રાજ્ય કેબિનેટે ખનિજ ખાણકામ નિયમોમાં સુધારાને મંજૂરી આપી છે? તો આ આપી છે હરિયાણાએ। પછીનો પ્રશ્ન, ગોમતીનગર ખાતે કયા રાજ્યનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન બન્યું છે? અહીં વાત થઈ રહી છે ખાનગી સંચાલિત, તો એ બન્યું છે ઉત્તર પ્રદેશમાં। ઓકે, 11મો પ્રશ્ન, યુનિસેફ અને યુરોપિયન યુનિયનના સમર્થનથી તાજેતરમાં કયા દેશે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એટલે કે MPI બહાર પાડ્યો? તો એ બહાર પાડ્યો બાંગ્લાદેશે। ઓકે, તો પ્રથમ રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક જેને બહાર પાડ્યો એ છે બાંગ્લાદેશ। ઓકે, પછીનો પ્રશ્ન, ભારતે કયા દેશ સાથે નાગરિક અને વાણિજ્યિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતી પરસ્પર કાનૂની સહાય સંધિ જેને કહેવાય MLAT પર હસ્તાક્ષર કર્યો? તો એને હસ્તાક્ષર કર્યો કયા દેશ સાથે? તો મોરોક્કો। કયા દેશ સાથે? મોરોક્કો। પછીનો 13મો પ્રશ્ન જોઈએ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ
1949ની કઈ કલમ હેઠળ RBIએ NICBLના સારસ્વત કોઓપરેટિવ બેંક સાથે વિલીનીકરણને મંજૂરી આપી? ઓકે, થોડો ટ્વિસ્ટ કરીને લીધેલો છે. અહીં આન્સર આવશે અંડર સેક્શન 44A4. કયું સેક્શન છે? અંડર સેક્શન 44A4. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. કાપડ ક્ષેત્રની પહેલ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા PM મિત્ર પાર્કને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે? તો કેટલા? તો 7 PM મિત્ર પાર્ક. કેટલા PM મિત્ર પાર્ક? તો 7. ઓકે, 7 PM મિત્ર પાર્કને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન 15મો. 2025માં U17 એટલે અંડર 17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો અને જ્યાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ 5 મેડલ જીત્યા હતા. ઓકે, આ ચેમ્પિયનશિપ એથેન્સમાં યોજાઈ, જ્યાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ કેટલા મેડલ જીત્યા? 5 મેડલ જીત્યા. ઓકે, પછીનો પ્રશ્ન 31 જુલાઈ 2025ના રોજ ભારતીય નૌકાદળમાં બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ કયું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ સામેલ કરવામાં આવ્યું હતું? તો એ હતું INS હિમગીરી. કયું? INS હિમગીરી. 17મો પ્રશ્ન 1 ઓગસ્ટ 2025ના રોજ નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? એ છે ડૉક્ટર મયંક શર્મા. ઓકે, 18મો પ્રશ્ન પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ NHPC દ્વારા કયા જળ વિદ્યુત પ્રોજેક્ટને પુનર્જીવિત કરવામાં આવ્યો? તો એ છે સવાલકોતે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ છે? સવાલકોતે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. પછીનો પ્રશ્ન કન્યા શિક્ષણને ટેકો આપવા માટે નમો લક્ષ્મી યોજના હેઠળ કયા રાજ્ય સરકારે 1000 કરોડથી વધુ વિતરણ કર્યું? તો એ છે ગુજરાત. પછીનો પ્રશ્ન સિંગાપોરમાં સિમ્બેક્સ 25 દરિયાઈ કવાયતની 32મી આવૃત્તિમાં કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે ભાગ લીધો હતો? એ હતું INS સાતપુરા. કયું જહાજ? INS સાતપુરા. 21મો પ્રશ્ન 30 જુલાઈ 2025ના રોજ અવસાન પામેલા IDBI બેંકના ચેરમેન અને પદ્મશ્રી પુરસ્કારના વિજેતા કોણ હતા? એ હતા TN મનોહરન. કોણ છે? TN મનોહરન. પછીનો પ્રશ્ન 2025માં બીજા બિમસ્ટેક પોર્ટ્સ કોન્ક્લેવનું આયોજન કયા દેશે કર્યું હતું? એ કર્યું ભારતે. 23મો પ્રશ્ન કયા સંગઠને ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પ્રલય મિસાઇલની 2 પરીક્ષણ ફ્લાઇટ્સના સફળતાપૂર્વક હાથ ધરી? ઓકે, તો એ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને શોર્ટમાં કહેવાય છે DRDO. પરીક્ષામાં મોટે ભાગે શોર્ટ ફોર્મ આપણને આપે છે, તો અહીં DRDO આવશે. કયા સંગઠને ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પ્રલય મિસાઇલની 2 પરીક્ષણ ફ્લાઇટ્સ સફળતાપૂર્વક હાથ ધરી? ઓકે, તો એ છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. 24મો પ્રશ્ન જોધપુરમાં આયોજિત 14મી એક્સરસાઇઝ બોલ્ટ કુરુક્ષેત્ર 2025માં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો એ છે સિંગાપોર. ખૂબ ચર્ચામાં છે, યાદ રાખીશું સિંગાપોર. 25મો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે કયા ભારતીય રાજ્યને ગંભીર પર્યાવરણીય અધોગતિને કારણે અદૃશ્ય થવાની ચેતવણી આપી છે? એ છે હિમાચલ પ્રદેશ. ઓકે, આને આપણે SSA માટે IMP ગણી શકીએ, કારણ કે એમાં જે છે પોલ્યુશનનું અને પોલ્યુશનનું એન્વાયરમેન્ટલ એક્ટ્સનું બધું લીધેલું છે. તો SSAના એસ્પિરન્ટ્સ ખાસ યાદ રાખો કે સુપ્રીમ કોર્ટે કયા ભારતીય રાજ્યને ગંભીર પર્યાવરણીય અધોગતિને કારણે અદૃશ્ય થવાની ચેતવણી આપી છે? તો એ છે હિમાચલ પ્રદેશ. 26મો પ્રશ્ન સરકાર દ્વારા શરૂ કરાયેલ અપના ઘર આરામ સુવિધાઓના મુખ્ય લાભાર્થી કોણ છે? તો એ છે ટ્રક ડ્રાઈવર્સ. ઓકે, શાની વાત થઈ રહી છે?
અપના ઘર, તો અપના ઘર આરામ સુવિધાઓના મુખ્ય લાભાર્થી કોણ છે? તો ટ્રક ડ્રાઈવર્સ. 27મો પ્રશ્ન, રિફાઇનરી ક્ષેત્રમાં ભારતના પ્રથમ 5G CNPN ને તૈનાત કરવા માટે કઈ ટેલિકોમ કંપનીએ NRL સાથે ભાગીદારી કરી રહી છે? તો એ છે BSNL. પછીનો પ્રશ્ન, જુલાઈ 2025માં ભારતના GST કલેક્શનમાં પાછલા વર્ષની સરખામણીમાં કેટલા ટકાનો વધારો થયો? અહીં વાત કરી રહ્યા છીએ કે પાછલા વર્ષની સરખામણીમાં કેટલા ટકાનો વધારો થયો? એ છે 7.5%. 29મો પ્રશ્ન, ઓલા અને ઉબેરને ટક્કર આપવા માટે સહકારી ક્ષેત્ર દ્વારા શરૂ કરાયેલી નવી ટેક્સી સેવાનું નામ શું છે? તો આ નામ છે ભારત. શું નામ છે મિત્રો? ભારત. 30મો પ્રશ્ન, 2024-25 સુધીમાં મત્સ્ય ઉત્પાદનમાં ભારતનો વૈશ્વિક ક્રમ કેટલો છે? તો એ છે દ્વિતીય. ઓકે, મત્સ્ય અધિકારીની જો તૈયારી કરી હશે તો યાદ હશે કે દ્વિતીય ક્રમ ઉપર ભારત હતું. 2024-25માં મત્સ્ય ઉત્પાદનમાં ભારતનો વૈશ્વિક ક્રમ કેટલો છે? તો દ્વિતીય. પછીનો પ્રશ્ન, 2025માં યોજાયેલ પ્રથમ ચેસ એસ્પોર્ટ્સ વર્લ્ડ કપ કોણે જીત્યો? તો એ જીત્યો માગ્નુસ કાર્લસેને. ઓકે, 2025માં યોજાયેલ પ્રથમ ચેસ એસ્પોર્ટ્સ વર્લ્ડ કપ કોણે જીત્યો? તો માગ્નુસ કાર્લસેન. 32મો પ્રશ્ન, ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત થયો હતો? ઓકે, તો મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની વાત કરી છે અહીંયા. તો અહીંયા આવશે કંડલા ઇન ગુજરાત. ઓકે, કંડલા જે છે ત્યાં ગુજરાતની અંદર. ઓકે, 33મો પ્રશ્ન, ઉત્તરકાશી જિલ્લાનું કયું ગામ વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું? એ છે ધારાલી ગામ. કયું ગામ છે મિત્રો? ધારાલી ગામ. 34મો પ્રશ્ન, 600 વર્ષ પછી કયા દેશમાં ક્રેશેનિકોવ જ્વાળામુખી ફાટ્યો? એ છે રશિયા. 35મો પ્રશ્ન, છુપાયેલી ભૂખનો સામનો કરવા માટે કયો દેશ આયર્નની સમૃદ્ધ બાયોફોર્ટિફાઈડ બટાકા રજૂ કરી રહ્યો છે? આયર્નથી સમૃદ્ધ બાયોફોર્ટિફાઈડ બટાકા રજૂ કરી રહ્યો છે તો એ છે ઇન્ડિયા, એટલે કે ભારત. ઓકે, છુપાયેલી ભૂખનો સામનો કરવા માટે કયો દેશ આયર્નથી ભરપૂર બાયોફોર્ટિફાઈડ બટાકા રજૂ કરી રહ્યો છે? તો એ દેશ છે ભારત. 36મો પ્રશ્ન, કિરણોત્સર્ગી આઇસોટોપ્સનો ઉપયોગ કરીને ગેંડાના શિકારનો સામનો કરવા માટે કયા દેશે રાઇસોટોપ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? ઓકે, આ પણ જે એન્વાયરમેન્ટલ રિલેટેડ પ્રશ્ન છે. તો SSNના એસ્પિરન્ટ્સ ધ્યાન રાખજો કે કિરણોત્સર્ગી આઇસોટોપ્સનો ઉપયોગ કરીને ગેંડાના શિકારનો સામનો કરવા માટે કયા દેશે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? રાઇસોટોપ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ છે સાઉથ આફ્રિકા. પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતનો સૌથી મોટો લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો? તો એ છે હરિયાણા. ઓકે, એક વસ્તુ H2 ગેસથી, એટલે કે જે H2 ગેસ છે એના વડે ચાલતી જે ટ્રેન છે એનો પ્રોજેક્ટ માટે પણ હરિયાણા આવશે, એ પણ યાદ રાખીશું. હવે જોઈએ 38મો પ્રશ્ન, GST 2.0માં કયા GST સ્લેબને દૂર કરવામાં આવ્યા છે? તો એ છે 12% અને 18% GSTના જે સ્લેબ હતા એને દૂર કરવામાં આવ્યા છે. 39મો પ્રશ્ન, તાજેતરમાં શ્રી CP રાધાકૃષ્ણન ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો એ 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. કોણ છે? CP રાધાકૃષ્ણન. ઓકે, એ પહેલા ક્યાંના રાજ્યપાલ હતા? તો એ હતા મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા, જે હાલ જે છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે CP રાધાકૃષ્ણન. પછીનો પ્રશ્ન, ભારતનો સાક્ષરતા દર વર્ષ 2011માં 74% હતો. બરાબર, હવે એ વધીને 2023-24માં કેટલા ટકા પર પહોંચી ગયો છે એ આપણે કહેવાનું છે. તો એ 80.9% પર પહોંચી ગયો છે. શું? ભારતનો સાક્ષરતા દર. તો હાલ કેટલો છે? 80.9%. યાદ રાખીશું. જે ટેટની તૈયારી કરી રહ્યા છે એ ખાસ યાદ રાખજો. હાલ 80.9% છે. 2023-24ની વાત કરી રહ્યા છીએ તો 80.9%.
41મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વનું પ્રથમ વાંસ આધારિત 2G બાયો ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એ છે આસામમાં. ઓકે, વિશ્વનું પ્રથમ વાંસ આધારિત 2G બાયો ઇથેનોલ પ્લાન્ટ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આસામમાં, યાદ રાખીશું. 42મો પ્રશ્ન, 2027માં ભારતીય કોસ્ટ ગાર્ડની સુવર્ણ જયંતિ દરમિયાન કયું શહેર 5મી કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટ, જેને CGGS કહેવામાં આવે છે, એનું આયોજન કરશે? તો એ છે ચેન્નઈ. પછીનો પ્રશ્ન 43મો, તાજેતરમાં ગુજરાતનું કયું ગામ સૌર ઉર્જાથી ચાલતું ચોથું ગામ બન્યું છે? ઓકે, હિયર કેરફુલી કે ચોથું ગામ, તો એ છે ઘોરડો. તો અહીં 44મો પ્રશ્ન હવે જોઈએ આપણે. તાજેતરમાં કોણે બિગ બેશ લેગ એટલે કે BBL સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મેન્સ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે? મસ્ટ રિમેમ્બર ઇટ કે રવિચંદ્રન અશ્વિન. ઓકે, BBL સાથે કરાર કર્યો. કોણ છે? એનું ફૂલ ફોર્મ બિગ બેશ લેગ. ઓકે, BBL બિગ બેશ લેગ સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મેન્સ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે. એ કોણ છે? રવિચંદ્રન અશ્વિન. 45મો પ્રશ્ન, રેલવેમાં ભારતના પ્રથમ મહિલા લોકો પાયલટ તાજેતરમાં નિવૃત્ત થયા છે, તેમનું નામ જણાવો? સુરેખા યાદવ. શું છે એમનું નામ? સુરેખા યાદવ. 46મો પ્રશ્ન, ભૂપેન હજારિકાની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં ₹100નો સિક્કો અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું? તો એ શહેર છે ગુવાહાટી. કયું શહેર છે મિત્રો? ગુવાહાટી. પછીનો પ્રશ્ન, કઈ રાજ્ય સરકારે અનોખી દુનિયાની સ્થાપના કરીને એક અનોખી પહેલ શરૂ કરી છે, જે સંપૂર્ણપણે સિરામિક કચરામાંથી બનેલો વિશ્વનો પ્રથમ પાર્ક છે? ઓકે, જે એના એસ્પિરન્ટ્સ છે એમના માટે છે આ પ્રશ્ન. ખાસ યાદ રાખજો મિત્રો કે કઈ રાજ્ય સરકારે અનોખી દુનિયાની સ્થાપના કરીને એક અનોખી પહેલ શરૂ કરી છે, જે સંપૂર્ણપણે સિરામિક કચરામાંથી બનેલો વિશ્વનો પ્રથમ પાર્ક છે? તો એ છે ઉત્તર પ્રદેશ. ઓકે, સંપૂર્ણ શામાંથી બન્યો છે? સિરામિકના કચરામાંથી બન્યો છે. તો એ છે વિશ્વનો પ્રથમ પાર્ક એવો છે કે જે સંપૂર્ણપણે સિરામિકના કચરામાંથી બન્યો છે અને અનોખી દુનિયાની સ્થાપના હેઠળ એક અનોખી પહેલ શરૂ થઈ છે ને એની અંદર આ બનાવવામાં આવ્યો છે. કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં છે. ડન. પછીનો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થયો હતો? તો ભૂપેન્દ્રભાઈ પટેલ. મહેસાણા ખાતે યોજાઈ હતી. તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જે હતી એનો શુભારંભ થયો. પછીનો પ્રશ્ન, પોલીસ અભ્યમ અને ફાયર અને એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1 નીકળ્યો છે, જે છે 112. યાદ રાખીશું 112. રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? તો એજ્યુકેટ ગર્લ્સ. ઓકે, ખાસ જે ટેટ માટે એજ્યુકેશન રિલેટેડ તૈયારી કરી રહ્યા છે એમના માટે છે. રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? તો એ છે એજ્યુકેટ ગર્લ્સ. કઈ છે? એજ્યુકેટ ગર્લ્સ. પછીનો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝા કર્મચારીના બાળકોના અભ્યાસમાં મદદ કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો પ્રોજેક્ટ આરોહણ. આ પણ ટેટ 1ની જે તૈયારી કરી રહ્યા છે હાલ એનું નોટિફિકેશન પડી રહ્યું છે, તો એ લોકો ખાસ યાદ રાખજો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ હોય એમના બાળકોના અભ્યાસમાં મદદ કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો પ્રોજેક્ટ આરોહણ. કયો પ્રોજેક્ટ મિત્રો? પ્રોજેક્ટ આરોહણ. 52મો પ્રશ્ન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટને વિકસાવી રહી છે? તો છે કચ્છ. ઓકે, ક્યાં વિકસાવી રહી છે? કચ્છમાં. ઓકે, ખાવડા પ્રોજેક્ટ વિશે તમે સાંભળ્યું હશે. 53મો પ્રશ્ન, FSSAIના નવા CEO તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો એ છે રજિત પુન્હાનીએ. કોણે સંભાળ્યો છે મિત્રો? રજિત પુન્હાનીએ. 54મો પ્રશ્ન, NARI ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતના કયા શહેરોની મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત છે? તો એમાં જે નંબર 1 ઉપર છે એ છે કોહિમા. યાદ રાખજો, નંબર 1 ઉપર છે કોહિમા. પછી છે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર. આટલા જે શહેરો છે ત્યાંની મહિલા સૌથી વધુ સુરક્ષિત છે. કોના અનુસાર? તો નારી ઇન્ડેક્સ 2025 અનુસાર. કોના અનુસાર? નારી ઇન્ડેક્સ 2025 અનુસાર.
55મો પ્રશ્ન, દેશની પ્રથમ વ્યાપક મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ એટલે MLFF કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો ગુજરાતમાં. દેશની પ્રથમ વ્યાપક મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ એ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ ઓનલાઈન ગીત જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ગીત જ્ઞાન પોર્ટલ જે ભારતનું પ્રથમ ઓનલાઈન ગીત જ્ઞાન જે પોર્ટલ છે એ આસામમાં શરૂ કરવામાં આવ્યું છે. 57મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી? એ હતું જાપાન. 58મો પ્રશ્ન, વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? તો એ છે હર્ષ બ્રહ્મભટ્ટ. ઓકે, 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? હર્ષ બ્રહ્મભટ્ટને. પછીનો પ્રશ્ન જોઈએ, કેન્દ્રીય મંત્રીમંડળ એ મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? મોસ્ટ IMP યાદ રાખજો, 1500 કરોડ. ઓકે, 1500 કરોડ. કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગની ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? તો 1500 કરોડ. SSA એસ્પિરન્ટ માટે ખાસ યાદ રાખજો, 1500 કરોડ. ઓકે, એટલી શું આપી છે? એટલી ગ્રાન્ટ આપી છે. શું કરવા માટે? તો રિસાયકલિંગ કરવાનું. શાનું કરવાનું? ખનિજોનું. પછીનો પ્રશ્ન, તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અહીં જે છે ભૂલથી જાપાન લખાઈ ગયું છે. અહીં જે છે ખરે આપણો સાચો જવાબ છે અમિત ખરે. ઓકે, અમિત ખરેને જે છે આપણા જે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના સચિવ તરીકે જે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીં જાપાન નહીં આવે, અમિત ખરે આપણો સાચો જવાબ છે. અમિત ખરેને કરવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન, ભારતના હસ્તલિખિત ગ્રંથોના સમૃદ્ધ વારસાને સાચવવા તેનું ડિજિટલાઇઝેશન કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? તો એ છે જ્ઞાન ભારતમ. કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? જ્ઞાન ભારતમ. ઓકે. 62મો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની પંચાયતી રાજ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શાસક પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે? તો એ છે સુરત. કઈ છે? સુરત. પછીનો પ્રશ્ન, તાજેતરમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાવ્યો? તો એ છે CR પાટીલ. કોણ છે? CR પાટીલ. આગળ જોઈએ, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા? તો એ છે ઘાના. 65 રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે કયો દિવસ નો બેગ ડે રહેશે? તો એ રહેશે શનિવાર. ઓકે, તો આપણા આજના કરંટ અફેર્સ અહીં પૂરા થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.